પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ રક્તદાન શિબિરનું આયોજન તાંદલજા વિસ્તારમાં આજરોજ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય સૈન્યએ કરેલ ઓપરેશન સિંદૂરની કામગીરીને બિરદાવવા અને પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા દારૂલ ઉલમ તાંદલજા ખાતે એક કાર્યક્રમ યોજ્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ દેશ માટે તમામ રીતે લડવા અને બલિદાન આપવા ભારતના મુસલમાનો તૈયાર છે તેવા ઉમદા હેતુથી વડોદરા શહેર મુસ્લિમ સમાજના નેજા હેઠળ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સમગ્ર આયોજન સંદર્ભે એડવોકેટ અશફાક મલિકે વિસ્તૃત માહિતી આપી હતી. આખા દેશમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ ચાલે છે. સીઝ ફાયર પછી પણ વારંવાર હુમલા કરે છે પાકિસ્તાન, અને એના સંજોગોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી કે દેશના દરેક જિલ્લાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડને એકત્રિત કરવામાં આવે, અને ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ બગડી શકતી હોય એવી પરિસ્થિતિઓ લાગે છે તો તૈયારીના ભાગરૂપે સૈનિકોના સન્માન માટે, ઓપરેશન સિંદૂરમાં આપણને મળેલી સફળતા માટે અને પહેલગામના હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર સમગ્ર મુસ્લિમ સમાજના લોકો જોડાવાના છે. આજે સવારે હજુ તો 1 જ કલાક થયો છે અને અત્યારે અમારા લગભગ 50થી વધુ બ્લડ એકત્રિત થઈ ગયા છે. આખા દિવસમાં ટાર્ગેટ 500થી વધુનો છે. અને અત્યારે અમારા મુખ્ય મહેમાન યુસુફભાઈ પઠાણ પણ વડોદરામાં હતા, એટલે એ પણ પધારી ચૂક્યા છે. અને એમણે પણ જે નવા યુવા બ્લડ ડોનર છે એમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે. અને દેશ માટે દરેક મુસલમાન તૈયાર છે એવી એક ભાવના સાથે, તન મન અને ધનથી મુસલમાનો રેડી છે એવી એક ભાવના સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ દેશને અને સમાજને જ્યારે પણ જરૂરત પડે છે ત્યારે તાંદલજાનો મુસ્લિમ સમાજ હંમેશાથી આગળ રહીને કામ કરતા હોય છે. અને દારૂલ ઉલમમાં હંમેશા આવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેમાં અહીંયા જાવેદ આફતજી છે, અહીંયાના જે કારી છે, ઇમામ છે, બધા જ આગળ રહીને આ કામ કરે છે. એના બદલ હું બધાને ધન્યવાદ કરું છું. અને આ જે ઓપરેશન સિંદૂરને લાગતું આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે, તો હું આજના દિવસમાં આખા દિવસમાં જેટલા પણ ડોનર અહીંયા આવીને ડોનેટ કરે એવી અપીલ કરું છું. આપણી દેશની સેનાએ એક સરસ મેસેજ આપ્યો છે અને સરકારે પણ બહુ સરસ મેસેજ આપ્યો છે કે જે આતંકવાદી ગતિવિધિ પહેલગામમાં થઈ એને લાગતા જે ટાર્ગેટ કર્યો પાકિસ્તાનને, ત્યાંના જે કેમ્પ છે જ્યાં પાકિસ્તાનમાં આતંકવાદનું જે ગઢ હતું એને ટાર્ગેટ કરવામાં આવ્યું, તો એને લઈને ઘણું સારું કામ થયું છે.